हेलो दर्शक मित्रों, स्वागत है तमारो आजना नवा विडियो में। तो आज आप विडियो में बात करशु, जो तुम आधार कार्ड काढवा जाओ छो के आधार कार्ड तमारो अपडेट करवा जाओ छो आधार जन सेवा केंद्र खाते, तो आ विडियो तमारा माटे। विडियो ने मित्रों खास अंत सुधी जोता रहेजो, जेथी तमारे कोई आधार जन सेवा केंद्र जई कोई प्रॉब्लम के कोई तकलीफ ना पड़े। अने विडियो ने दर्शक मित्रों अंत सुधी जोता रहेजो। अने गुजरात सरकारनी कोई पण सरकारी भरती रिलेटेड माहिती तेमज गुजरात सरकारनी दरेक सरकारी योजना तेमज सरकारी योजनानी अपडेट रिलेटेड माहिती तेमज सरकारी डॉक्यूमेंट जे फॉर्म भरवाने ऑनलाइन स्कीम से सरकारी डॉक्यूमेंट से जे वगैरह बाबते आपणे विडियो बनावी आ चेनल पर पोस्ट करीए छीए। तो दर्शक मित्रों चेनल ने सब्सक्राइब करी लेजो और बेल आइकन पर क्लिक करी नोटिफिकेशन ऑन करी दीजो, जेथी मैं आवा नवा विडियो पोस्ट करीए तो तेनी नोटिफिकेशन तमने मळती रहे। तो चलो दर्शक मित्रों आपणे विडियोनी शरूआत करीए। तो दर्शक मित्रों तमे અહીં स्क्रीन में जोई शको छो, जे स्क्रीन में आपणे स्क्रीनशॉट लीधेलो छे ते आधार कार्ड ની જે ઓફિશિયલ એકાઉન્ટ છે તેના ઉપરથી લીધેલો છે। જે આધાર કાર્ડ વાળાએ આજે જે આધાર કાર્ડ નો જે ઓફિશિયલ એકાઉન્ટ છે તેના ઉપરથી UIDAI દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવેલું છે કે આધાર એનરોલમેન્ટ નો ચાર્જ કેટલો હોય છે। જે લોકો વિચારી રહ્યા છે તેની હકીકત અને ફેક્ટ શું છે તેના વિશે આપણે વાત કરીએ તો હકીકત એવી છે કે આધાર કાર્ડ એનરોલમેન્ટ જે છે તે ફ્રી હોય છે। જો તમે સૌપ્રથમ તમારું આધાર કાર્ડ કોઈ પણ ઉંમરની વ્યક્તિનું આધાર કાર્ડ કઢાવવા એટલે કે નવા એનરોલમેન્ટ બનાવવા જાવશો તો તમારે ફ્રીમાં તમને કાઢી દેવાનું હોય છે। જે આધાર કાર્ડ UID ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આપણને જણાવેલું છે, જે તમે અહીં દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો। ફ્રી ઓફ કોસ્ટ સર્વિસની આપણે વાત કરીએ તો જો નવું તમે આધાર કાર્ડ કઢાવવા જાવશો પહેલી વખત જ આધાર કાર્ડ કઢાવવા માટે તો તમારે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી। તમે આધાર જન સેવા કેન્દ્ર ખાતે જાઓ ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો। તમારી પાસે જે ઓપરેટર હોય છે તે પૈસાની માગણી કરે તો તમને આ જે ઓફિશિયલ આધાર કાર્ડની વેબસાઇટ છે તેના ઉપર પણ જણાવવામાં આવેલું છે કે કઈ વસ્તુ માટે કેટલો ચાર્જ ચૂકવવાનો રહેશે। તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો નવું આધાર કાર્ડ માટે જે છે તે ફ્રીમાં હોય છે। તેમજ સેકન્ડ જે છે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ ફોર ચિલ્ડ્રન એટલે કે બાળકો જે 5 વર્ષથી 7 વર્ષના બાળકો છે તેમાં તેને જે જરૂરિયાત પ્રમાણેની બાયોમેટ્રિક અપડેટ કરવાની થાય તો તે પણ ફ્રીમાં આવેલી છે। જેની આપણે વાત કરીએ તો ફિંગરપ્રિન્ટ છે તેમજ જે આઈ સ્કેન આઈરિસ છે તેમજ ફોટોગ્રાફ્સ આ ત્રણમાંથી ગમે તે જે અપડેટ કરવાનું છે મેન્ડેટરી બાયોમેટ્રિક તો તે પણ ફ્રીમાં કરી દેવામાં આવે છે। જેનો કોઈ ચાર્જ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલો નથી, ફ્રીમાં કાઢી દેવામાં આપેલું છે। તો મિત્રો આ એક ધ્યાન રાખજો। ત્યાર પછી આપણે જે બીજી સર્વિસ છે તેના વિશે વાત કરીએ તો ત્યાર પછી દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ડેમોગ્રાફિક ડિટેલ અપડેટ ચાર્જીસ ની આપણે વાત કરીએ તો 50 રૂપિયા ચાર્જ છે જે ડેમોગ્રાફિક ડિટેલ અપડેટ કરવા માટેનો છે। જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ને, જે આપણે આ ડેટા લીધો છે તે આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી લીધેલો છે, જે ઓથેન્ટિકેટ છે અને જે 6 જુલાઈ 2025 ના રોજ આપણે આ ડેટા લીધેલો છે। એટલે આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ કે ખોટું હોય તેવી સંભાવના નહીવત છે દર્શક મિત્રો। તો આપણે વાત કરીએ તો જો તમારે નામ અપડેટ કરવું છે આધાર કાર્ડમાં તો તેનો તમારે 50 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે। જો તમારી પાસે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર કે આધાર સેવા કેન્દ્ર ખાતે 50 રૂપિયા કરતા વધારે ચાર્જ માંગે તો તમે આ આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી તમે ત્યાં તેને બતાવી શકો છો કે આમાં 50 રૂપિયા આપેલા છે, અથવા તેમની તમે ફરિયાદ અથવા કમ્પ્લેન પણ કરી શકો છો। ત્યાર પછી આપણે જેન્ડર ચેન્જ કરવાની વાત કરીએ તેમજ બર્થ ડેટ ચેન્જ કરવાની, એડ્રેસ ચેન્જ કરવાના તેમજ મોબાઈલ નંબર ચેન્જ કરવાના, ઈમેલ એડ્રેસ છે જે વગેરે ચેન્જ કરવા માટે તમારે 50 રૂપિયા ચાર્જ ચૂકવવાનો આવશે। જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર નક્કી કરવામાં આવેલો જે પ્રાઇસ છે ચાર્જ છે તે આપણે અહીં સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ મિત્રો। ત્યાર પછી જે બાયોમેટ્રિક અપડેટ ચાર્જની આપણે વાત કરીએ તો તેના 100 રૂપિયા છે મિત્રો। તો જે વ્યક્તિ 7 વર્ષ કરતા વધારે જેની ઉંમર થઈ ગઈ છે અને 18 વર્ષ કરતા પણ જેમની ઉંમર વધારે છે તેને બાયોમેટ્રિક અપડેટ કરવાનો છે તો તેનો ચાર્જ 100 રૂપિયા છે। તેના કરતા જો પણ તમારા કોઈ ચાર્જ વધારે લેવામાં આવે 100 કરતા વધારે માગણી કરવામાં આવે તો તેની પણ તમે ફરિયાદ કરી શકો છો। અને જે બાયોમેટ્રિક અપડેટમાં ચાર્જ 100 રૂપિયા કઈ વસ્તુનો લેવામાં આવે છે તેની આપણે વાત કરીએ તો ફિંગરપ્રિન્ટ જો તમારે અપડેટ કરવી છે તો તમારે 100 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે। તેમજ આઈરિસ એટલે કે આંખોના જે રેટિના છે તે અપડેટ કરવાના છે તો તમારે 100 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે। અને તમારો ફોટોગ્રાફ જો તમારે ચેન્જ કરવો છે તો તમારે 100 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે, જે સ્ક્રીનમાં આપેલું છે। અને આ જે ડેટા છે આપણે તે ઓફિશિયલ આધાર કાર્ડની વેબસાઇટ પરથી જ મિત્રો લીધેલો છે। ત્યાર પછી દર્શક મિત્રો જે બાળકનું જે આધાર કાર્ડ છે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં જો બાળકનું આપણે આધાર કાર્ડ કઢેલો હોય છે તો તેમાં તેના મમ્મી અથવા તેના પપ્પાના ફિંગરપ્રિન્ટ આપેલા હોય છે અને ફોટો જ ઓનલી બાળકનો હોય છે। જ્યારે બાળક 5 થી 7 વર્ષનું થાય છે ત્યારે તેના પોતાના ફિંગરપ્રિન્ટ અને આઈરિસ ફોટોગ્રાફ્સ તેમજ ફિંગરપ્રિન્ટ આપવાના હોય છે, એટલે કે અપડેટ કરવાનું હોય છે, બાયોમેટ્રિક અપડેટ કરવાનું હોય છે। તો તેના ચાર્જની આપણે વાત કરીએ તો તે પણ બિલકુલ ફ્રી હોય છે। પહેલી વખત ચિલ્ડ્રન નીડ ટુ અપડેટ ધેર બાયોમેટ્રિક એટ એટેન્ડિંગ ધ એજ ઓફ 5 થી 15
એટલે કે 5 થી 15 વર્ષનું જે બાળક છે તેનું ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ફોટોગ્રાફ જે પહેલીવાર અપડેટ કરવાનો છે તે ફ્રીમાં કરી દેવામાં આવે છે. જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તેણે જાહેર કરેલું છે અને તમે અહીં સ્ક્રીનમાં પણ જોઈ શકો છો. આ પણ ઓથેન્ટિકેટ અને સાચો ડેટા છે મિત્રો. ત્યાર પછી દર્શક મિત્રો, જે આધાર કાર્ડ પીવીસી આધાર કાર્ડ છે તે મંગાવવા માટે આપણે ઓર્ડર કરેલો હોય તો તેનો 50 રૂપિયા ચાર્જ છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ઓનલી 50 રૂપિયા છે. તેમાં બધો ટેક્સ પણ આવી જશે અને ડિલિવરી ચાર્જ પણ આવી જશે. તેમાં તમને જે સ્પીડ પોસ્ટ છે તેના થ્રુ તમને પીવીસી જે આધાર કાર્ડ છે તેમ તમને પહોંચાડવામાં આવશે. તમે દર્શક મિત્રો એક કરતા વધારે વખત પણ તમારું પીવીસી જે આધાર કાર્ડ છે તે મગાવી શકો છો. તમારે કોઈ પણ નંબર તમારો ઉપયોગ કરવાનો રહેશે અને ઓટીપી મેળવી અને તમે તમારો જે પીવીસી આધાર કાર્ડ છે તે મેળવી શકો છો. તમારે ઓનલાઈન 50 રૂપિયા જે નોમિનલ ચાર્જ છે તે ચૂકવવાનો રહેશે પર ઓર્ડર. અને આધાર કાર્ડ જે કોપી મગાવવાની છે તેની કોઈ લિમિટ નથી. તમે નો લિમિટ ઓન નંબર ઓફ ઓર્ડર, તમે ગમે તેટલા ઓર્ડર કરી શકો છો. અને જે ઓર્ડર કરવા માટે તમે આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમ આધાર એપ, તેના ઉપરથી પણ તમે કરી શકો છો. અને ડિલિવરી જે છે તે સ્પીડ પોસ્ટ થ્રુ, તમે જે આધાર કાર્ડમાં તમારું જે રજિસ્ટર્ડ એડ્રેસ છે તેના ઉપર તમને સ્પીડ પોસ્ટ થ્રુ જે આધાર કાર્ડ પીવીસી આધાર કાર્ડ છે તે મોકલવામાં આવશે. તો દર્શક મિત્રો, આપણે જે આધાર કાર્ડમાં જે જુદી જુદી સેવાઓ છે, નામ અપડેટ છે, બર્થ ડેટ અપડેટ છે, તેમજ બાયોમેટ્રિક અપડેટ છે, તેમાં આઈરિસ છે, ફિંગરપ્રિન્ટ છે અને ફોટોગ્રાફ છે જેવા વગેરે અપડેટ તેમજ સુધારા વધારા, નવા એનરોલમેન્ટ કઢાવવા બાબતે વગેરેના જે સરકારશ્રી તરફથી જે ચાર્જીસ નક્કી કરવામાં આવ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરી. તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.